ગામની પ્રાથમિક શાળા 2007 થી માંડી અને આજ સુધી બંધ પડી છે. માત્ર 2024માં 1 મહિના પૂરતા એક શિક્ષક આવ્યા હતા. આપણે એમ કહી શકીએ કે 2007 થી કરીને આજ દિન સુધી આ સ્કૂલ બંધ છે. ભાખરિયા ગામ ભુજથી માત્ર 20 થી 25 કિલોમીટર થાય છે અને આ જે રોડ ઉપર આવે છે, જ્યાં આગળ વ્હાઈટ નળ આવેલું છે, જ્યાં આગળ ધોરણો આવેલું છે, જ્યાં આગળ ખાવડા આવેલું છે, એ જ રોડ ઉપર આ ગામ આવેલું છે. 100% વસ્તી અહીં મુસ્લિમ સમાજની છે. અહીંયા આગળ 50 થી વધારે વિદ્યાર્થીઓ છે. છતાંય પણ આ ભૂંડ ભાજપની સરકાર આ મુસ્લિમ ગામ હોવાના કારણે વોટ મુસ્લિમોને જોઈએ છીએ, વોટ અન્ય સમાજના પણ જોઈએ છીએ, પણ કામ કરવા નથી. એક શિક્ષક આપવામાં પણ ખરેખર તો અહીંયા આગળ 4 શિક્ષક હોવા જોઈએ, એક પણ શિક્ષક નથી. આજે 2007 થી આ સ્કૂલ બંધ પડી છે. મેં 2 દિવસ પહેલા પેપરમાં આવ્યું ત્યારે વાંચ્યું અને આજે આ ગામની મુલાકાત લીધી છે. શિક્ષણ મંત્રી ને મારું એટલું કહેવું છે કે કચ્છમાંથી તમને ખનીજ જોઈએ છે, કચ્છમાંથી તમને બેન્ટોનાઇટ જોઈએ છે, કચ્છમાંથી તમારા ભૂંડ ભાજપના નેતાઓ જોઈએ છે. 6 ધારાસભ્ય તમારા, એક સાંસદ તમારા, છતાંય પણ કચ્છમાં 4304 શિક્ષકોની ઘટ હોય અને આવા ભાખરિયા ગામમાં એક પણ શિક્ષક ન હોય તો ભુજ તાલુકાના ધારાસભ્યને રાજીનામું આપી દેવું જોઈએ. ભુજ તાલુકાના ધારાસભ્ય વોટની ભીખ માંગવા માટે આવે છે, પણ એ નથી જોતા કે અહીંના બાળકોનું ભવિષ્ય ખતમ થઈ રહ્યું છે. હું ધન્યવાદ આપીશ અહીંના મૌલાનાને કે પઢાવે છે ને ભણાવે પણ છે, જે થકી બાળકો થોડુંક ભણી શકે છે. પણ ખરેખર જે એજ્યુકેશન જોઈએ એ એજ્યુકેશન તો ટેટ પાસ કરેલા, પીટીસી પાસ કરેલા શિક્ષકો જ આપી શકશે. શિક્ષકોની ઘટ જે કચ્છમાં છે એના ભાગ સ્વરૂપે એક બહુ ભુજ તાલુકો જે વિકસિત તાલુકો કહેવાય છે, એનું એક નાટકનું ગામ છે જ્યાં 50 થી વધારે વિદ્યાર્થીઓ છે. એવા ગામમાં 2007 થી માંડી અને આજ દિવસ સુધી કોઈ શિક્ષક આવ્યા નથી. આ ધારાસભ્યોને ખુલ્લી ચેલેન્જ છે કે તમે હવે એપ્રિલ મહિનામાં પરીક્ષા આવશે તો પરીક્ષા લેવા માટે આ બાળકો કોને પરીક્ષા આપશે? કઈ રીતે પરીક્ષા તમે લેશો આ બાળકો? ખરેખર તમને જો જરાય પણ શરમ હોય ધારાસભ્યને, કચ્છના સાંસદને, તો એક વખત આ ગામની મુલાકાત લ્યો અને તાત્કાલિક ધોરણે આ ગામની સ્કૂલ ચાલુ કરાવો. અન્યથા આ ગામના તમામ લોકોને સાથે રાખી અને જે તમારો ખાવડા વાળો હાઈવે મોદી સાહેબે જે બનાવ્યો છે ને એ હાઈવે બંધ કરશું. કારણ કે શિક્ષણ માટે જે પણ જરૂરી છે એ તમામ વસ્તુ કરવા માટે અમે તૈયાર છીએ. માટે મહેરબાની કરી અને આ ગામમાં ધ્યાન આપો અને આવા તમામ ગામડાઓમાં અહીંના શિક્ષક નથી છોડી દો. અહીંના સ્કૂલની હાલત તો જુઓ, ચાલવા ઉભી આવ્યા છે, ટાઇલ્સના ઠેકાણા નથી. અહીંયા આગળ સ્કૂલે નવી બનવી જોઈએ અને શિક્ષકો પણ અહીંયા કમસે કમ 4 શિક્ષકો અહીંયા આવવા જોઈએ. અન્યથા રોડ રસ્તા બંધ થશે અને એમાં કઈ થશે એની જવાબદારી કચ્છના સાંસદની અને ભુજના ધારાસભ્યની રહેશે.